તો કિસાન મિત્રો, આપણે ખાગેશ્રી ગામ અને અભયભાઈ જાગૃત ખેડૂત છે, તેમને જે ખાતર બનાવેલું છે તમે જોઈ શકો સામે ઢાંકેલું છે આ રીતે, અને હવે ખોલવામાં આવે છે. રેસિડ્યુ ફ્રી જેને કહેવાય. આગળની માહિતી આપણે એમની પાસેથી લેશું. મોટર બંધ કરવી છે. મિત્રો, આપણે આ રેસિડ્યુ ફ્રી ખાતર બનાવેલું છે. એટલે આની પ્રોસેસ એ રીતની હોય છે કે માની લો કે તમારે 2.5 વીઘા કે 3 વીઘામાં એક રાસાયણિક બેગ ખાતર નાખવું છે, તો એક રાસાયણિક બેગ હોય એની સામે તમારે 3 બેગ એટલે કે 50 કિલોની હોય તો 50 કિલો સામે ધૂળ અથવા આવી રીતના જો આપણે કોહવાઈ ગયેલું છાણિયું ખાતર હોય ને તો એ લઈ લેવાનું, બરાબર. એટલે એની સામે એટલે આપણો 4 બેગ થઈ ગયું, બરાબર. 4 બેગ ખાતર થઈ ગયું.